રાજકોટ શહેરના રૈયાધાર વિસ્તારમાં ગઈકાલે બે જૂથો વચ્ચે જાહેરમાં મારામારી કરી હોવાનો વિડીયો વાયરલ થયો હતો, જેમાં લોકો હથિયારો સાથે નજરે પડ્યા હતા। ત્યારબાદ યુનિવર્સિટી પોલીસે 14 આરોપીઓની ધરપકડ કરી ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું। આ ઉપરાંત યુનિવર્સિટી પોલીસે રૈયાધારમાં મારામારી કરનાર આરોપીઓ પાસેથી જાહેરમાં હાથ જોડીને માફી મંગાવી, જેથી લોકોમાં આવા તત્વો પ્રત્યેનો ભય દૂર થાય। રાજકોટના રૈયાધાર વિસ્તારમાં ગઈકાલે છે તે જૂથ સંક્રમણની ઘટના બની હતી। જૂથ સંક્રમણમાં 14 જેટલા લોકો છે તે છૂટા હથિયાર વડે છે તે મારામારી કરી રહ્યા હતા। ત્યારબાદ યુનિવર્સિટી પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં છે તે 14 જેટલા આરોપીઓને છે તે ઝડપી પાડવામાં આવ્યા છે। આરોપીઓને ઝડપી પાડી હાલ ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। લોકો આવા તત્વોથી ભયભીત ન રહે તે માટે પોલીસ દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવી છે। કેમેરામેન દિવેશ ચૌહાણ સાથે કરણ જોગલ, અબતક ચેનલ, રાજકોટ।